દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 25 ફેબ્રુઆરી 2026, તપૃતુના પહેલા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા પુનિત સિસ્ટર રાની મારિયાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યોનાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યોનાના ગ્રંથમાંથી વાંચન. અધ્યાય 3, કડી 1-10. નીનવે નગરીનો હૃદય પલટો. યોનાને બીજી વાર પ્રભુની વાણી સંભળાઈ. ઉપડ, મહાનગરી નીનવે જા અને મારો કહેલો સંદેશો તેને સંભળાવ. આથી યોના ઉપડ્યો અને પ્રભુના કહેવા પ્રમાણે નીનવે ગયો. નીનવે ભારે મોટું શહેર હતું. 3 દિવસની મજલ કરીએ ત્યારે એનો છેડો આવે. યોનાએ શહેરમાં ચાલવા માંડ્યું અને 1 દિવસનો રસ્તો કાપી જાહેર કર્યો. હવે 40 દિવસમાં નીનવેનો નાશ થશે. નીનવેના લોકો ઈશ્વરનું કહ્યું માની ગયા. તેમણે ઉપવાસ જાહેર કર્યો ને મોટા નાના સૌએ તપના વસ્ત્રો ધારણ કર્યા. નીનવેના રાજાને સમાચાર મળતા તેણે સિંહાસન ઉપરથી ઉતરીને બાદશાહી પોશાક ઉતારી નાખ્યો અને તપના વસ્ત્રો ધારણ કરી તે રાખમાં જઈને બેઠો. તેણે નીનવેમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજા અને તેના દરબારીઓનો એવો હુકમ છે કે કોઈએ અન્ન મોંમાં મૂકવાનું નથી. માણસે, પશુએ કે ઢોરે કશું ખાવું નહીં કે પાણી સુદ્ધા પીવું નહીં. માણસો અને પશુઓ સૌ કોઈ તપના વસ્ત્રો ધારણ કરે અને પૂરા દિલથી પ્રભુને ઘા નાખે. દરેક જણ દુષ્કૃત્યો કરવા છોડી દે અને પોતાને હાથે થતો જુલમ બંધ કરે. કોને ખબર છે, કદાચ ઈશ્વર વિચાર બદલે પણ ખરો. તેનો રોષ ઉતરી જાય અને આપણે નાશ પામતા બચી જઈએ. ઈશ્વરે જોયું કે તેમણે દુષ્કૃત્યો છોડી દીધા છે, એટલે તેણે વિચાર બદલ્યો અને જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે આફત તેમના ઉપર ઉતારી નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુકકૃત ગ્રંથમાંથી. અધ્યાય 11, કડી 29-32. પરચો બતાવવાનો ઇનકાર. લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા. ત્યાં તેમણે બોલવા માંડ્યું, આ પેઢીના લોકો દુષ્ટ છે. એ લોકો પરચો જોવા માંગે છે, પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહીં આવે. કારણ યોના પોતે જેમ નીનવેના લોકોને પરચારૂપ હતો, તેમ માનવ પુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે. કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે. કારણ ધરતીના છેડેથી તે શલોમોનની વાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે શલોમોન કરતાં મહાન છે. કયામતને દિવસે આ પેઢીના માણસો સાથે નીનવેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે. કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.